14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે એટલે માત્ર સમાજને આંસુ બતાવવાનો એક એનો સ્ટન્ટ છે. જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવો તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું. એની જેમ 5-10 બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે, એની બેઠકો છે, જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું. ગોંડલમાં જે ગણેશ ગોંડલ દ્વારા એક જન આક્રોશ સભા યોજવામાં આવી હતી ને આની જ અંદર તેમના દ્વારા અલ્પેશ કથિરિયા ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને તેમના જ ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક હવે આ જ પાટીદાર નેતાઓ ગણેશ ગોંડલને જવાબ આપવા મેદાને ઉતરી આવ્યા છે. અલ્પેશ કથિરિયા દ્વારા પણ ગણેશ ગોંડલને સામે જે પ્રહાર કરવામાં આવ્યો છે, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક બાદ એક પાટીદાર નેતાઓ હવે સીધા જ ગણેશ ગોંડલ ઉપર પ્રહાર કરી રહ્યા છે. જે પ્રમાણે ગણેશ ગોંડલ દ્વારા મેહુલ બોગરા હોય કે પછી જિગીશા પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, વરુણ પટેલ હોય, એ દરેક લોકો ઉપર ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ જ પાટીદાર નેતાઓ સીધા જ પ્રહાર ગણેશ ગોંડલ ઉપર કરી રહ્યા છે અને અલ્પેશ કથિરિયાએ પણ ગણેશ ગોંડલ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સૌથી પહેલા તો અલ્પેશ કથિરિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. ગઈકાલે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગોંડલમાં એક સભા મળી હતી ને ત્યાં ગણેશ દ્વારા જે પ્રહારો થયા છે કે સુરત શહેરમાં વિનુભાઈ સિંગાળાની પ્રતિમા જે ગોંડલમાં સ્થાપિત કરવાના હેતુસર મિટિંગ મળી હતી ને ત્યાર પછી એનો પ્રશ્ન ઉભો થયો છે. આ બાબતે અમારી પ્રતિક્રિયા એટલી છે કે 14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે એટલે માત્ર સમાજને આંસુ બતાવવાનો એક એનો સ્ટન્ટ છે. જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવો તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું. એની જેમ 5-10 બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે, એની બેઠકો છે, જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું. કેમ ધમકી આપી રહ્યા છો? એ તો એનો વિષય છે, કેમ ધમકી આપવી ન આપવી. કેટલું શોભનીય લાગે આ પ્રમાણે? જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી, કેમ કે એને આખા વાતાવરણ જેમણે આખું ભયજનક કર્યું છે એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય. ગોંડલ એ કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી. ગોંડલ એ ભગવતીસિંહ કુમારસિંહજી આપેલું ગોંડલ છે અને ગોંડલમાં લોકશાહીની રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે દરેક કાર્ય કરીશું. ગઈકાલે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગોંડલમાં એક સભા મળી હતી ને ત્યાં ગણેશ દ્વારા જે પ્રહારો થયા છે કે સુરત શહેરમાં વિનુભાઈ સિંગાળાની પ્રતિમા જે ગોંડલમાં સ્થાપિત કરવાના હેતુસર મિટિંગ મળી હતી ને ત્યાર પછી એનો પ્રશ્ન ઉભો થયો છે. આ બાબતે અમારી પ્રતિક્રિયા એટલી છે કે 14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે એટલે માત્ર સમાજને આંસુ બતાવવાનો એક એનો સ્ટન્ટ છે. જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવો તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું. એની જેમ 5-10 બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે, એની બેઠકો છે, જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું. કેમ ધમકી આપી રહ્યા છો? એ તો એનો વિષય છે, કેમ ધમકી આપવી ન આપવી. કેટલું શોભનીય લાગે આ પ્રમાણે? જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી, કેમ કે એને આખા વાતાવરણ જેમણે આખું ભયજનક કર્યું છે એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય. ગોંડલ એ કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી. ગોંડલ એ ભગવતીસિંહ કુમારસિંહજી આપેલું ગોંડલ છે અને ગોંડલમાં લોકશાહીની રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે દરેક કાર્ય કરીશું. એટલે જે પ્રમાણે તેમના દ્વારા ગણેશ ગોંડલ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણે આની પહેલા પણ જોયું હતું કે વરુણ પટેલે પણ ગણેશ ગોંડલ ઉપર પ્રહાર કર્યા હતા, જિગીશા પટેલે પણ ગણેશ ગોંડલ ઉપર પ્રહાર કર્યા હતા અને હવે અંતે અલ્પેશ કથિરિયાએ પણ સીધા જ ગણેશ ગોંડલ ઉપર આકરા પ્રહારો કરી દીધા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.